તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જય યોગેશ્વર મેડમ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. લોકો છે ને સ્ટાર્ટિંગના ભાગ વધુ જોવે વ્લોગમાં, એટલે સ્ટાર્ટિંગમાં હું રોજ સવારે વ્લોગ શરૂ કરું એટલે પહેલાં આવે ભાખરી, પછી ભાખરી આવે એટલે એટલું જોયું હોય પછી વ્લોગ જોવે નહીં, પાછા વળી જાય. મિની વ્લોગ હોય કે આ ડેઈલી વ્લોગ હોય એટલે પછી ગમે ત્યાં જઈએ એટલે વાત કરે કે ના સપના ભાખરી બનાવતી હતી, ભાખરી હાલ તમે લોકો ભાખરી ખાઓ. એટલે એ રીઝન છે. એ મને મેં કીધું હતું ને પછીના વ્લોગમાં કહીશ. મેં આગળ થોડાક દિવસો પહેલાં કીધું હતું તો બાબાએ મને એવું કીધું કે એટલે કે રોજ સવારે કે તમે ઉઠીને પહેલું તો આપણે નાસ્તામાં ભાખરી જો અહીંયા અને વ્લોગમાં ભાખરી જ આવે એટલે તમે ભાખરી બતાવો. લોકો સ્ટાર્ટિંગના ભાગ વધુ જોવે એટલે ભાખરી મેજોરિટી વ્લોગમાં વધુ હોય એટલે કે આપણે ભાખરી ખાઈએ. હવે સુરત, સૌરાષ્ટ્ર એ બધું તો એમાં બધામાં તો ઠીક બધા ભાખરી ખાતા હોય એટલે એ બધા નવાઈ ન લાગે, પણ નવાઈ એને લાગે છે કે જે લોકો સવારમાં ભાખરી નથી ખાતા, નાસ્તો કરે છે, જેમ કે ખાખરા છે, ફાફડા છે, ગાંઠિયા છે, સાથે ચા હોય, જલેબી હોય, તો બટેકા પૌવા, એ બધા આ સિવાયના જ્યાં લોકો આપણા વ્લોગ જોવે છે એ લોકો એ જોવે છે એટલે એને બહુ નવાઈ લાગે છે કે આ લોકો સવારે ભાખરી કઈ રીતના બનાવે, સવારે ભાખરી કેમ ખાય. ડેલી લાઈફ છે અમારે, બસ આજ ખાતા એવા છે દાદાની પપ્પાની અમે છોકરાઓ ખાતા રહે એટલે હા અમારે ભાખરી આવી રીતના છે. નાસ્તો અમે નથી કરતા, નાસ્તો અમારે રોંઢે કરે તો છે જ, પણ એમાંય હું તો અમે કરતા જ નથી. સવાર બપોર સાંજ 3 ટાઈમ ખાઈ એટલે ભાખરી વધુ વ્લોગમાં આવે છે ને એટલે એ વધુ ફેમસ થઈ. તો અમે આજે ભાખરી તો ખાઈ લીધી છે. તો કે બધું બનાવતા જ હોઈએ પણ એ બપોરે હોય તો એનું કઈ શૂટિંગ આવે નહીં એવું હોય ખાય. હવે અસલીમાં છે ને બટેકા પૌવા સવારે ખાવાની રેસીપી છે પણ અમારે અહીંયા સાંજે ખાય એટલે અમુક વસ્તુ આમ ચાલ્યા કરે. હવે ઈડલી છે, ઈદડા, હવે ઈ સવારે ખાવાની વસ્તુ છે તો એ અમારે ક્યારેક સાંજે બનાવે એટલે અમારે બપોરે બની જાય. હા એમ ક્યારેક કાલ બપોરે હતા ઈદડા, ઈડલી સંભાર રાતે એ વસ્તુ અમારે આમ તેમ બદલાયા કરે, આખો ટક જ બદલાઈ જાય. નો ખાવાનો સમય ખાતા હોય પણ એ ચાલ્યું આવે છે તો ચાલે છે. ચાલો હું જાઉં ઓફિસે, હવે આવજે. આવજો, બપોરે તમને મળું હવે હેતાંશ આવ્યા પછી. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મમ્મીએ બધી રસોઈ બનાવીને રેડી રાખી. 1:30 વાગી ગયા છે બપોરનો અને હવે પ્લેટફોર્મ સફાઈ માટે લાગી ગયા પણ હવે જમવા બેસી જવું છે. શાક જાતે જોઈ લઉં છું. કોબીનું શાક છે, ભાત છે, દાળ અને પેંડા લાડવા, અચ્છા લાડવા જ છે બે જાતના, અને ગુંદી. પછી આમાં કંઈક બીજું શાક છે અને કાકડી, શીવડા. ચાલો તે ફટાફટ મમ્મી આ શાક નીચેથી આવ્યું ને? હા. ઓકે ચાલો તો આ જમી લઉં. સપના ફરાળ કરે છે આજે, ઘઉં બંધ કર્યા લાગે છે. કહું તો પોતે બનવી હે ને એને ઓછા ભાવે છે હમણાં, પણ આ વસ્તુ છે મમ્મી. આજે હું એક લાડવો લઉં છું કલર વાળો, નહીં કેમિકલ હોય આમાં મૂકી દો. એટલે જ ને આ નો જ ખવાય આ બધું કેમિકલ. હું આ લાડવો લેતો હતો પણ હવે તે ના પડી ને એટલે નહીં આ નો ખવાય. ચાલો તે છાશ ભરાઈ ગઈ ટિફિનની. ઓકે જાઉં જો અંદર હે તો હાલ દે હવે ઘરે. નહીં નથી જોવું. હાલો. હો કેમ પાડી લીધો હવે? તો કેમ બધી 4 વ્હીલના ને ગાડીના ને બસના નંબર પ્લેટના ફોટા પાડવાનું કેસો? નહીં કાંઈક તો હોય જ ને. કે આ એને પાડી લીધા. હાલ તો કે તો હું પાડું, બાકી નહીં પાડો હવે. નહીં તો કે હું કામ પાડવાનું છે? ફોન કરવાનો, નંબર પ્લેટમાં ફોન ન લાગે. કબૂતર પકડીને આવજે. કેમ? પગમાં જો પ્લાસ્ટિક ના છે નહીં કબૂતરના પ્લગ પ્લાસ્ટિકના ન હોય. કેમ? પકડ જા, પકડ ને. નથી જોવા, એના પ્લાસ્ટિકના ન હોય પગ. તને કેમ મળે એવો સર લાગ્યું? મમ્મી થોડા એમ કે પ્લાસ્ટિકના હોય. જો 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 ખીજા હે કુવા દે બધાને. કેમ કલર ની ડબ્બી નથી લેતા આવતા? તે ક્યારે મગાવી?
અત્યારે મને બાપા સીતારામથી લઈ આવું ગમો બેગ મૂકીને આવું બાપા સીતારામ બપોર વચ્ચે બંધ હોય ઉઠીને. મન હોય ને તો પાછા મૂકીને આવું જો અત્યારે બાપા સીતારામમાંથી હેતાન સાટું કલર લીધા. હવે ઘરે નાઈન જો આમ હામું જ જો કલર આ તો હામું જોતો બંધ થઈ ગયો. પૂરે હું પૂરે બધા દોડે લે વસે મને બસ બધા જોવે છે એને. આ તમારે આમું લો કોણ એ સબસ્ક્રાઈબર છે આપણા. વસે લ્યો તમે વસે લ્યો જોશો ભાઈ આપણા વિડીયો જોયું? હાલો જવું છે ને તો જો લેસન કરીને હુઈ જાજે હો. કેમ હંતાઈને ભાઈગો મારતા આવડે આમ જો ઉઠીને મારતા આવડે મારતા હા આવડે મને. હું શું કહું મારી વાત સાંભળે જો અત્યારે જમીન હુઈ જાજે ઉઠીને ફોન કરજે. આપણે ચબૂતરે જવાનું છે સ્કૂલમાં જ કીધું છે ને. ઓકે કબૂતરને દાણા નાખવા જવાનું છે. ઓકે હું ઊંધું ખોલમાં ઈ જા જલ્દી ઉપર વહી જા. કેવડો મોટો મને નથી જોવું. નહીં હું જો લ્યો પૂછે એ હું તોડું એમ નહીં એવું અંદર એવું ભાઈ ખાલી એવડો જ છે બહુ મોટો છે. હારું હાલ આવજે. ગ્રીન લીધી હે ગ્રીન લીધી ચોથી પેન લીધી. હા ઓલી કોને આપી તો? ગ્રીન હા ઈ તૂટી ગઈ તૂટી ગઈ. આ તને લઈ કોણ દે છે આ પેન? આમ સામું જોતો મારી મમ્મી મમ્મી કેટલી પેનું તે તોડી નાખી. સરકટા અલા હું શું કહેતો હતો હેતાંશ તે મને ફોન કેમ ન કર્યો? ઉઠી ગયો ને મેં જા કીધું નહોતું સ્કૂલમાં જ કીધું છે જવાનું છે. હવે કાલ લઈ જાજો કાલ લઈ જાજો. મેડમ શું કહે? કાલ કાલ બપોર લઈ જાજો તારા દોસ્તારો કહેતા નથી અમે ચણ નાખીએ એવા તું ગયો તો કે નહીં એવું કંઈ પૂછતા નથી કોઈ? બધા ગયા તા ગૌશાળા ક્લાસમાંથી હે? આ હમું જો ઓય રેલગાડી બૂટ લેવાસ બધા શું કે ખબર? આપજો મને હાલ લઈ દઉં અત્યાર નહીં તો પછી ઓકે. તાર જા લેવાનું તે મને કહેજે. ત્યારથી લઈને જાય ને ત્યારે હા મને કહેજે તાર જા લેવાનું ત્યારે હો હું લઈ દઈ. મમ્મીને કહી દે કાકા કીધું તો શૂઝ લે તો એમ કહી દે તમારું નામ દે હું હતી મમ્મી હેનો દૂધી દાળનું શાક. ઇન્જેક્શન મારતો અરે અરે પાવ હા ઇન્જેક્શન મારતો ઇન્જેક્શન નથી મારું નહીં. શું બસ કંપાસ ફાઇલમાં પડતો મને ખબર નહીં ક્યાં આવી ગયો ને ખોવાઈ ગયો મેં મરે ને મમ્મીને ફોન કર્યો હવે મમ્મી આવશે તો પણ મમ્મીએ શું કીધું? મમ્મીએ નવો લઈ દે સાંજે લઈ દે હવે કે મળી ગયો? નહીં હવે લેતી આવશે હે ના ના એ નહીં લાવે. મળી ગયો એને ખબર છે. કોને મેં કીધું તું જો આવ્યા યા બાય નીકળ્યા. હે પોપટ તારું પોપટ તે સામું જોયું તું. એક વાત કહું હા કે તાર દોડીને બતાડું સ્ટાર્ટ દોડતો ભાઈ પેરા નથી આવડતો ને તને નહીં તો? હાલતી નથી ભાઈ અચ્છા બોલ. બતાય તો. હા સારું લે આવડી ગયો. ખમો દોડ રેડ થોડોક હરખો છે બાકી નથી હરખો. નાવડે છે તો સારું સારો છે ને હા ઈ સારો છે. ઈ પણ મેં દોર્યો હશે. મેં નથી મેં દોડ્યું આ हम क्या होगी છે ત્યાં કલર પિંક કલરનો તૂટી ગયો કોણે દોર્યો? આ એ બતાય તો નહીં, એમ નહીં તો પૂરતો તો તે તૂટી ગયો બતાડું તો આ હે. તો બસ સેલો ટેપ મારી દીધી. તમે ફેવિકિક લઈ આવો ને એવી કીક થી થોડો કલર આયા ચોટે. ચોટાડવાનું છે આ ઢાંકડું નીકળી ઈ નો ચોટે બટા એમ જ આવે. કેમ નીકળી જાય છે એ ત્યાં સંતાઈ ગયો છે અને એના મમ્મી આવી ત્યાં કલર લીધા કલર લીધો કામ એને પછી કલર પડ્યા છે ને બેન દીકરાનું. ઓય એમ પગ નો અડાડાય. જો કા. એમને પડ્યા છે ને કામ તેનો કર્યું એ બધા તૂટી ગયેલા છે નવા લીધા ઈ તોડી એ તો નાખ્યા. ઈ થોડી ના તોડી નાખ્યા. આજ બપોર લીધા એક ત્યાં તોડી નાખ્યો. ક્યાં રડો છો પિંક કલર નો બતાય મમ્મીને બતાય પિંક કલર નો. કઈ જોઈતો નથી હો રેપટી મારી દીધી એ આ લે બાર છે ને, હે ભાભી, મેં કીધું ઓલા ગણપતિ કલર પૂરવા નતો તે કોઈ કલર જ નહોતા. આખા 6 કલર કંપાસમાં રાખ્યા હતા ને બીજું ડબલું એને ક્યાં મૂકી દીધું નહીં કઈ એ ડબલું છે ને અહીંયા ખાનામાં મેં ક્યાંક જોયું હતું
એને મેં પૂછ્યું ત્યાં મેં તો કીધું ઓલા ક્યાં ખાનામાં મૂક્યું? કાંઈ ખાનામાં. એટલે તો ઈ ખાનામાં પડ્યું છે કલર એન પાસે છે ને એટલા કોઈની પાસે નહીં હોય ઈ એટલા ડબલું colour ભર્યું છે. તી મને ખબર હતી ઈ મૂકે તી કે પૂરા થઈ ગયા. અને કંપાસ મળ્યો કે ન મળ્યો ફાઇલમાં ફાઇલમાં મેં નાખ દીધો મેમને એવું કીધું ફાઇલમાં નો નાખે તે બધી આપણે જોવાનું હોય મેમ તો નાખી દે ઈ સારું કહેવાય એમાં મેમનો વાત નાખ દીધો કંપાસ ગેસ તો જમીને ફ્રી થઈ ગયા છીએ અને પાછા સબસ્ક્રાઇબ લાઈક અને સબસ્ક્રાઇબ આ કાલે બોલા ભાઈઓ તને શીખવાડી દીધું ને હા કાકા જો આયો છું ના એમ નહીં એમ આવડે નહીં એવું બધું મને અઘરું ન આવડે શું લાવ્યા પેન પેન પેંડાનો પેંડો પેંડાનો પેંડો. હે આ પેંડો ઈ ખાશે પેંડો. એવું ને? ઓગળી ગયેલું લચકો લાવ્યા છે મમ્મી ગરમા ગરમ. જોઈએ તને ખાઈ. એ હેઠો નહીં કરતો હો ચમચીને વાટકો બાંધીને કે લઈ આવે એ ભાભી આ લચકો છે ને જો કેમ ખાય જો આ કેમ ખાય ચમચીથી ખવાય હતા જ ખીજાણા લે મજા આવી લે ખીજાણા મજા આવી એટલે થોડો ખાત પાછો ખાત મજા આવે એટલે ખીજા હે તને મજા આવે ભાભી જો આ કેમ ખાય નહીં કાકા કેતો ને જો આમ કા મજા આવે ખીજાય તારો વારો પડે ને એટલે બે જો આપીશું. જો આપી બસ ખા મને થોડોક લચકો ખાવો છે આ મને કોરે મમ્મીની દીકરી મારે લચકો ખાવો આપી દઉં એમ કહું છું તને. આટકામ નાખી દઉં. ઈ જાવા નો દે તને ખબર છે આઈસ્ક્રીમ નો કોન નો ઓલું પેલા લે. ઈ જ લે હા ઓલો મેન કોર્સ તો આમે ખાવાનો હોય અહીંયા મારી નાખી પૂરી થઈ ગઈ હા એટલે નાખી દીધી હા કોને હાલ. ચાલ મને એક ખબર. મને એક વાટકામ ભરી દેજે ક્યાં વાત કરને હણોલનો લચકો વાહ હાલો ગરમા ગરમ જ ખાવાની મજા પપ્પા નથી ને મમ્મીને આપો હા ગરમા ગરમ લચકો હાલો લેસન મૂકો આ ઠરી જશે લઈ લ્યો વાટકો ચમચી હવે હું લે કોક પૂરું થઈ જાય આમ તો થઈ હા શંકર પાર્વતી હળલો લચકો એટલે લચકો મજા આવી જાય ખાવાની પેન્ડો જબે નમે એમ તે એમ જ કીધું હતું, હા પેંડો એટલે પેંડો ગરમા ગરમ જે મને બકડીઓમાં દૂતરાውን ખાયું બળી ખાતા. બોલી જાતો મમ્મીને મમ્મી તમારે નથી ખાવો ચમચી લઈ આવજો. લ્યો મમ્મીને ચમચી આપું આમાં આટ લઈ લ્યો મેં હજી ખાધું નથી લ્યો હું નવો વાટકો લઈ લ્યો તમે તાર ખાઓ અરે હું આમાં નાખું. અરે હું નવો લઈ લો લ્યો ને તમે અમને કેટલું ખવડાવ્યું છે આજ મારો વારો છે ભલે ની એ લચકાના હજી પૈસા આપવાના બાકી છે પૂરો કરી દેવો. કાલે આપી દેજો ના પાડી મેં પૈસા કેટલા કે કાંઈ નથી દેવા અરે એમ વેણ થોડો લેવાય મેં કીધું હા 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 અમે કાચમાં મન જોજો હા હા મોઢા પર પડી છે સાહેબ બોલવા દે તો જો ફાઇનલી શોપિંગ થઈ ગઈ છે કપડાની આ ભાઈનું કલેક્શન બતાવું મારું 3 ભાઈ એમ 3 તે ગણો છો ઓલા 3 બતાવો ના બધું નથી બતાવ નથી બતાવું પછી આમ જાવું ને પહેરશે ને ત્યાં જઈને 6 ગ્રીન બધા લાઇટ કલર લેવા છે 8 9 10 11 12 એ 12 કેમ થયા 13 નહોતા 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 ટી-શર્ટ અત્યારે જો જો ન્યા ભૂલે નથી એવા ને કે હે 13 હતા. હા ટી-શર્ટ તો 13 હતા હવે આ તારી કેટલી બતાવી દે. આ જો મારી સાડી આ સાડી દિવાળીની યસ જો કે ઓલરેડી આ સાડીની તો મેં રીલ્સ બનાવી જ છે એટલે તમને લોકોને બધાને ખબર જ હશે માધવના આઈડીમાં અપલોડ કરેલી છે એટલે ઈ ફોલો કરતા છે ને ખબર છે કેમ કે બાકી આ આ સાડી મેં ખાલી ટ્રાય કરવા માટે જ પહેરી હતી પણ મને બહુ ગમી ગઈ ને તો મેં સીધું બ્લાઉઝ ફાડી નાખ્યું ફાડી નાખ્યું એટલે કાપી નાખ્યું ઓકે Politics કરવી નહીં, બિલ બ્લાઉઝ Okay. ફાડી નાખ્યું. હવે બિલ તો આનો પેન્ટ ક્યાં છે નકર ટી શર્ટ જ લીધા નહીં યાર આ 3 પેન્ટ લીધા ને એ 3 પેન્ટ ફિટિંગ માં આપ્યા છે બાકીના 3 જ લીધા પેન્ટ બસ 3 પેન્ટ ફિટિંગ માં નાખ્યો બીજા લેવાના છે હજી હા એમ બાકી 12 જોડીમાં પેન્ટ તો ધોવામાં ને ઇસ્ત્રીમાં જ રહે નકરા 3 તો પાઇપલાઇન માં રહી છે. 5 પેન્ટ પાઇપલાઇન માં રહી છે.
ધોવામાં હોય, એક દી ઇસ્ત્રીમાં હોય, એક દી ડિલિવરીમાં હોય. હા અને ભીના હોય હમણાં ચોમાસામાં. ભીના હોય. પણ એમાં એવું હતું પછી પેન્ટમાં કઈ બહુ નહોતું કા બહુ જામતું. એ આમાં બધું આમાં છે લાઇટ કલર છે, મોસ્ટ ઓફલી બ્લેક ને બ્લુ પેન્ટ હાયલા જ કરે. પણ આની એવા જ ઉપર લેવા black, થાય. blue ને ઈ બધા આની ઉપર બધા. બધા ઓલર પેન્ટ હાલે ને ટી-શર્ટ ઉપર તો બધા પેન્ટ અને બધા કલર એક એક લીધા. વ્હાઈટ બે ભાઈને પછી વ્હાઈટ બહુ ગમે. ઈ જો વ્હાઈટ ને ઓફ વ્હાઈટ બે છે. હા બધા આ કલર white છે અને આ ઓફ વ્હાઈટ તે કલર જોઈ છે ને લીધા હતા. હા આ કલર આવી ગયો હવે આ કલર. હા સરસ. તો આ યલો કલર છે તો આ મેથી પીળો છે આ યલો છે અને આ પછી એનથી ચોકલેટી ઉપર છે એમ પછી આમાં એવું છે 3-4 ટી-શર્ટ જે રનિંગ ના છે રેગ્યુલર પહેરવાના અને બીજા કપડા બહાર જઈ ત્યારના છે બધા જવાન બનતા જાય કે નહીં. હું પેલા વડીલમાં કપડાં પહેરતો શર્ટ વાળા, પછી હું કુર્તામાં બી આવ્યો અને ભાઈ પેલા શર્ટ પહેરતો, બધા ટી શર્ટ. પણ એને હવે છે ને ફોર્મલ કપડાં નથી ગમતા એને જીન્સ ટી-શર્ટ જ ગમે છે ને જીધું એને તો કીધું તું ફોર્મલ તો બનાવડાવો એમ શ્રીમતમાં પહેરવા એકાદ જોડી હા તે બનાવી જ પડશે ને કે એમ જ કે ટી શર્ટ પહેરીને આટા નહીં મળે. પણ ત્યારે નક્કી કર્યું કુર્તા. કુર્તા પહેરવા કુર્તા, કોટી કુર્તા. તો ત્યારે એવું નક્કી ઓકે મમ્મી, કોટી કુર્તા કમ્પ્લીટ. એટલે હવે કઈ કપડાં લેવાનું થશે નહીં ફોર્મલ હા ઈ છે. હે ને જીધી બસ. ને પણ કોટી કુર્તા આખો દિવસ થોડા હાલે. એટલે આખો દિવસ ક્યાં જેથી સવારમાં તો ટી-શર્ટ ને જીન્સ પહેરે તો ન હાલે સવારમાં ચાલે. કઈ ફોર્મલ ની થોડી જરૂર હોય હા, એ જયદીપનું કાંઈ કામ ન હોય આમાં હા મારું જ હોય મેન સોફે બેહવાનું. મેન બીજું બીજું. એ તો મેં સોફે બેહી તો બહુ અઘરું છે જેવું હોય કે આ બેઠો લ્યો ઈ કે, લ્યો આ બેઠો ઈ કે. એમ કરીને બેહી ગયો અહીંયા. કાંઈ નહીં, ચાલો સુઈ જઈએ. આજે વહેલા અમે ફ્રી થઈ ગયા છીએ. આજ તમને સ્પેશિયલી શોપિંગ બતાવવાનું હતું. મારા કપડાની ખરીદી જોઈ લીધી, પપ્પાના કપડાની ખરીદી જોઈ તમે વ્લોગમાં, કાકાના કપડાની ખરીદી જોઈ, સુહિલભાઈના જોઈ, જનકભાઈના કપડાં જોયા, જેન્ટ્સના બધા કપડાની ખરીદી જોઈ લીધી, ભાભીની સાડીની ખરીદી જોઈ. બાકી ત્યાં લીધું નથી ને, તમે જ નથી લીધું ને? અને હેતાંશના કપડાની ખરીદી જોઈ. અને બસ તમારા બાકી હવે બેયના અને મમ્મીના સાડીના કપડાની જોયું તમે? હા મમ્મીનું જોયું. મમ્મીને હજી એક બે કુર્તી લઈ દેવી છે, તમને કાપડ લઈ દેવું. અને રીટાબેન વસોયા પાસે સીવડાવી આવજો. નહીં વાવડિયા, રીટા વાવડિયા પાસે આવડી ગયું. ઈ બહુ ને મૂકવા જાતા લેવા જાતા કાંઈ નહીં, તમને બે કુર્તી બરાબર ક્યારેક પહેરવા થાય હોય તો. બાકી સાડી પહેરવી જોઈએ તો જ ધંધો હાલશે. આપણે પહેરવી જ છે ગમે એ પ્રસંગમાં જાય સાડી નથી પહેરતા હોય જ તે. અમારા બ્લોગ તો તમે જોતા જશો, ભૂત જેવો લાગતો છો, નીચેથી લાઈટ આવે છે એટલે પણ છે આવું એટલે જો આમ રાખું ને તો કમ્પ્લીટ આવે. ઓકે હવે કમ્પ્લીટ આવ્યું. તો હું કહેતો હતો હા અમારા બ્લોગ તો તમે જોતા જશો. એકવાર રેસીપી આપી હતી તો એ સાડી પહેરી હતી. બાકી આમ ગમે ત્યારે ફરવા જતા હોય તો એ જોતા જશો. બે હાથ કેમ એમ અમે આ રાખ્યા? વખતે ફરવા જઈએ. હું અમે આ વખતે ફરવા જઈને ન્યાય સાડી પહેરવાનું. ઈ એક દિવસ એમાં પહેરશે. એનું બ્લાઉઝ સીવા નાખતા થાવ ભૂલે. ઈ તો સાડી લ્યો, ઈ તો છે જ નહીં આમાં. ઈ નથી, ઈ તો પ્લેન પહેરવાના છે બધા. તો એનું બ્લાઉઝ સીવા નાખવાનું થાવ મને ભૂલાઈ ગયું. બ્લેક છે ને તમારે ઈ બ્લાઉઝ મારે ક્યાં બ્લેક સાડી છે? બ્લેક બ્લાઉઝ જ નથી મારે. ઠેક ઓલી, હા હા ઓલી તાર મેરેજ ને ઓલામાં લીધી હતી ઈ બ્લેક બ્લાઉઝ. ઈ ફૂલ સ્લીવ પહેરીને મસ્ત લાગે. સારું ચાલો હવે સુઈ જશું. આવજો. આ કપડાં મમ્મી ધોવાના છે કે જો કલર ન જાય. આજનું વોશિંગ મશીનમાં મમ્મી કપડાં બગડી ગયા. કેમ? કાંઈ વાંધો નહીં, કલર નીકળો. કોને ચૂંટડી નો ને એકનો? કઈ ચૂંટણી? મેં વળી કાલ હું ઓલા પણ ગઈ ને મેં ચુંદડી નાખી હતી ઈ મેં ધોવામાં નાખી. એ કોઈને કપડાં બગડ્યા? હા મારા એકના ગયા, બીજા કોઈના? ચિંતાનો એકનો શર્ટ બગડ્યો, બીજા બધાનો એને તો off white નહોતું, એક તો ઓછું વાત ઈ જ ગયું નવું નવું. એટલે બહુ નથી દેખાતું. ભીના હતા ને તે દેખાતા. તો વાંધો નહીં. તમારે તો હાલે આમ થાય કલર પર ડાઘ પડેલા કપડાં. હા ચાલે. શર્ટ નો પેન્ટ હું ફાટલા હજી પહેરી લઉં પણ શર્ટ નો હાલે ને, એ વ્લોગમાં આવે. પેન્ટ તો ક્યારે આવવાનું જ નથી. ચાલ નીકળી ગયેલું પેન્ટ. પેંડો પૂરો થઈ ગયો. ના બેટા પેન્ડો પૂરો નથી થયો. એમાં શું છે, વાંદો આકાશમાં વહી ગયો. કાકા એવું ગીત ગાતા હતા, વાંદો ચડ્યો આકાશ. જો હું ગાઉં, કયું કે? ઈ તો કેમ આંબળું ચાલ. સાંભળવું છે. પાગલ છે, પાપડ છે,
આ ગીત એનું. ચોપડીમાં બબીતા સિંતાને બબીતા નવું આવ્યું. નવું એવું આ કંઈક. કોણ શીખવાડે છે આવું તને? તો હવે બધાના ટેગ કાઢવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. બધા માય પાતા કે આમનમ? એમનું થોડા લઈ પહેરીને જ લઈ. એ જો સેકન્ડ નહીં આને તો હાલા રીનમાં તો ઓલું કરી નાખી ને એટલે નીકળી જાય. મમ્મી મોલા ક્યારે લઈ દીધું આઈ રા ત્યાં પેલા ખાનામાં છે. પણ મારા હા લઈ દીધા આમાં ઓલા અચ્છા જૂના છે. 1599 મેં કીધું 599 ટી શર્ટ છે. એ તાણ છે જો બધા ટેગ વાળી લીધા. હા અને બધું ભરી લીધું. બરે ત્યાં નાખી છોકરી જાય. અડધી છોકરી ને અડધો છોકરો છે. હે હેતાજ બધું કામ તન છોકરી ક્યાંય? ભલે ને જેને દીદી ન હોય ને બધા છોકરાઓ જ કામ કરે. વાહ સરસ કામ કર્યું. હવે મારે વાળવું છે. હું વાળું? હાલે ઉપરથી શાળા. હાલે કાલ સવારમાં વહેલા ઉઠજો ઉપરથી શાળા વાળો. જ્યારે ખૂણા લો છે ને કે બધી નહીં ચારે કુડા નો હોય ને કાલ થઈ ગયું બસ થોડાક દી કેરે પછી આવજો. રૂમાલ મને આવ્યો પાછો હું બનાવ્યો રૂમાલ ઈ હું રૂમાલ મને આવ્યો રૂમાલ શેનો રૂમાલ? રૂમાલ ઓલો કાકા કીધું તું તા. રૂમાલ માંથી ટુવાલ માંથી રૂમાલ બનાવવાના હતા. હા એ તો બહુ યાદ કરે છે કેમ ઈ યાદ બહુ કરે છે? યોગીરાજ ઈ કેવું હતું ખબર? એક રૂમાલના 4 ઓલા કર્યા કે નહીં એક હા. ઓલો રૂમાલ ઓલો હતો તે ખૂણા નીકળી ગયા કેવા કાપ્યા ગયા કેવા પપ્પાએ બગાડ નાખ્યા. એમ કરતા ઓફિસના રૂમાલ લઈ આવી હતી ઓલા મોટા મોટા એવા રે રાખ્યા હોત તો ઈ પણ તમે કીધું છે ને પપ્પાને નવા લાવ્યા ને ઓફિસ ના તો એમનેમ જ છે. નવા લાવ્યા ઈ મોટો રૂમાલ એક લાવ્યા એમાંથી 4 કટકા કર્યા તે ઈ કાપે એટલે રૂમાલ આખો ફહાઈ જાય કોટન ઓલો ખબર ઓલો પોચો રૂમાલ આવે એવું થઈ ગયું કાતર ના કઈ કે ઓટા વગર ના કરી ત્યાં ખૂણા નીકળી ગયા હતા કઈ કે ઓટી તો ખરેખર ખૂણા નીકળે કેવા નાખશે નક્કી સબ્જી નથી ખાધો નાખી દઉં બતાય ફેફસી બતાય પેલા પછી નાખ. આખી આખી છે. હા હાલો નાખી દે. થોડીક નીચે ધાર કરી હતી ને તે. હા પેપ્સી ખવાય? હા એ હા પડ્યા તો નાખી કેમ દેશો? નો ખવાય નાખી દે બસ. ખબર નો ખવાય બેટા. ભાભી જો આ કૂદકો મારે ને પડ્યો કહી દઉં સ્પાઈડરમેન છે ભાઈ સ્પાઈડરમેન નું લોહી આવી ગયું રામ દે નેતા જ પડ્યો. પછી મેં ફોન મૂકી દીધો ને એને ઊંચો કર્યો થોડીક વાર રોયો ને પછી મને બહુ માર્યું. ઈ પડ્યો ને મને માર્યું. હું તો ખાલી વિડીયો જોતા હતો મારી બાજુમાં ભાગવા ગયો ઈ. તો એવું થયું હેતાશ ને પડ્યો ને વાગ્યું નહીં પણ રોયો થોડીક વાર. અને અમે છે ને બારડોલી એક્ઝિબિશનમાં ગયેલા પણ ત્યાં જતા જતા સવારમાં હો કંઈક લગભગ 7 કે 6 વાગ્યા હતા ને 2000 નો મેમો 4 નો ફાટી ગયો રિંગ રોડમાં તે અહીંયા કઈ રીતના ફાટ્યો અને બારડોલી શું કર્યું અને એક્ઝિબિશન નો વિડીયો જોઈને તો બાજુમાં હું વ્લોગ સજેસ્ટ કરું છું જોતા આવજો. બાકી આવતીકાલ સવારે 9 વાગે પાછા મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.